સુરતની ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત વિકલાંગ બાળકોની શાળામાં સ્કૂલ યુનિફોર્મ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં કથાકાર પ્રફુલભાઈ શુક્લ, સૂફી સંત M.K. ચિશ્તી સાહેબ, પૂજ્ય તારાચંદ બાપુ, બારડોલીના સામાજિક અગ્રણી રાજુભાઈ ચાવડા, અમેરિકા ટાઈમ્સના તંત્રી દિગંત સોમપુરા, હંસાબેન મોરાવાલા, મુસ્તાન સિર વોહરા, દુરૈયાબેન તપસ્યા ઉપસ્થિત રહ્યા હતા। આ બધા મહાનુભાવોએ ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના પ્રમુખ શ્રી ડોક્ટર કનુભાઈ ટેલરના દિવ્યાંગ માટેના સેવા કાર્યને બિરદાવ્યો હતો। આ કાર્યક્રમમાં શાળાના બાળકો માટે સ્કૂલ યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ શાળાના બાળકોને સ્વરૂચિક ભોજન કરાવવામાં આવ્યું હતું। પરમ પૂજ્ય અને મારા પથદર્શક, માર્ગદર્શક, મારા પરમ સ્નેહી ઓળખેસા કહેતો આવ્યો છું ટ્રસ્ટ સુધામાં, એવા ટ્રસ્ટ શ્રી માન્ય કથાકાર, આંતરરાષ્ટ્રીય કથાકાર પ્રફુલભાઈ, તારાચંદ બાપુ બહુ દૂરથી આ સંસ્થામાં આવેલા જેમની કારકિર્દી કદાચ કોઈને ખબર નહીં હોય, 85 દેશોમાં જેમનું પરિભ્રમણ કર્યું છે અને ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના એમના પર ખાસ આશીર્વાદ છે એવા સોમપરાજી કે જેમને એમનું પોતાનું અમેરિકામાં દૈનિક પેપર નીકળે અને એની લોકપ્રિયતા એટલી બધી છે કે ત્યાં વ્હાઇટ હાઉસમાં પણ જો કંઈક જાણવું હોય ભારતનું તો એમનું સોમપરા સાહેબનું પેપર એ ઓથેન્ટિક ગણાય છે। એવા સન્માનિત આપણે ત્યાં જે આવ્યા છે એવા દિગંતભાઈ સોમપરાજી, રાજુભાઈ, રજુબેન, વિજયભાઈ, આપણા એડવોકેટ પ્રણયભાઈ, મોહનભાઈ, દિવ્યાબેન, મેં સુપર બિરાજેલા મારા બધા જ આમંત્રિત મહેમાનો, તારાચંદ બાપુએ અહીંયા જ્યારે આવે ત્યારે પૂછે, બોલો બાપા કઈ જરૂર છે? હું એમને કહું ના કઈ નહીં, તમે આવ્યા એટલે બહુ આનંદ થઈ ગયો। પણ એકવાર દિવ્યાબેન ને રજુબેન સાથે એમને વાતચીતમાં એમને ખબર પડી કે આ બાળકોને યુનિફોર્મ લાવવાના છે, એટલે તરત જ એમને બોલીને કહી દીધું કે આ વખતના યુનિફોર્મ 2 જોડીનું કાપડ હું મારા તરફથી આપીશ। એમના આશ્રમમાં જ્યારે ગાયોની એટલી બધી સેવા કરે, પ્રફુલભાઈ એમને ત્યાં જાય એટલે એમની પાસે એક જ વસ્તુ કે ગાયોની કેટલી મદદ કરવી। એમનો સામાન્યમાં સામાન્ય જ્યારે એમને જગ્યા લીધી ત્યારે એમને મને બોલાવેલા કે કનુભાઈ આપણે અહીંયા ગૌશાળા કરવાની છે, એટલે મેં કીધું કે બાપુ ગૌ માની સેવા કરવાથી આ અદ્ભુત કાર્ય થશે। પ્રફુલભાઈની કથાથી ત્યારે હું ગયો, ત્યારે હું જોઈને વિચારમાં પડી ગયો કે હા, ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા જેના સંચાલક શ્રી સર્વે સર્વાશ્રી સ્થાપક શ્રી એવા અમારા સમગ્ર દેશમાં વિશ્વમાં જેમણે દિવ્યાંગોની સેવાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે એવા આપણા સૌના લાડીલા, સૌના પ્રિય, સૌના સન્માનીય એવા કનુબાબાજી, પદ્મશ્રી દ્વારા જેઓ રાષ્ટ્રપતિના એવોર્ડથી સન્માનિત છે, આપણા સૌનું સુરતીઓનું ગૌરવ છે। સાથે આપણા ખેરગામથી પધારેલા જેમણે સમગ્ર વિશ્વમાં આપણી ભારતીય સંસ્કૃતિનો દીપ પ્રજ્વલિત કરવાનું વિદેશોમાં પણ જઈને શું કાર્ય કર્યું છે, હજારો કથાઓ કરી છે એવા આપણા પ્રફુલભાઈ શુક્લ મહારાજજી
શાસ્ત્રોમાં કીધું છે કે ખૂબ પવિત્ર દાન કહેવાય છે, અને તે પણ દિવ્યાંગ બાળકોને આજે જેમણે વસ્ત્રદાન કરીને એક મહાન કાર્ય કર્યું છે એવા આપણા તારાચંદ બાપુજી, જેમણે સમગ્ર રાજ્યમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધે એના માટે શિષ્યવૃત્તિથી લઈને અનેક સેવા કાર્ય કર્યો એમણે કર્યા છે. સાથે મારા રાજકીય અને સામાજિક સેવા કાર્યના ઇતિહાસમાં પત્રકારિતા જગતમાં મને 2 હીરાઓ મળ્યા. મારા જીવનમાં 2 હીરા મળ્યા, જેમને કહી શકાય કે એક આદર્શ પત્રકાર, કે પત્રકાર પણ એક લોકશાહીના 4 સ્તંભોમાંથી એક મીડિયા છે, પણ એમાં એક આદર્શ પત્રકાર કે જે પત્રકારિતા સાથે સાથે સામાજિક ક્ષેત્રે દેશ માટે, સમાજ માટે, ગરીબો માટે, જરૂરતમંદો માટે જે ખરેખર લાગણીથી હૃદયપૂર્વક કાર્ય કર્યું છે એવા મારા આમંત્રણને માન આપીને માનથી પધારેલા ટાઈમ્સ ઓફ અમેરિકાના તંત્રી, જેમનું દેશ વિદેશમાં ખૂબ સારું નામ છે, એવા મારા પરમ મિત્ર આદરણીય શ્રી દિગંતભાઈ સોમપરાજી, અને એમણે આજે તમને બધાને વિદેશમાં લઈ જવાનું, દિવ્યાંગ બાળકોને વિદેશમાં લઈ જવા માટેનું જે આજે એલાન કર્યું છે, એના માટે ફરી એકવાર બાળકોનું કહીશ કે આનંદથી અને એવા જ બીજા પત્રકાર હંમેશા ડાઉન ટુ અર્થ, જમીનની સાથે પડદાની પાછળ આજે આપણે આ રંગમંચ પર તો ઉભા થયા છે, પણ એની પડદાની પાછળનું વ્યક્તિત્વ જો છેલ્લે જ બેઠેલા હોય આપણા વિજયભાઈ ગોસ્વામી, ખૂબ લાંબી ઉંમર આપે, ખૂબ સફળતા આપે એનું જીવનમાં, અને આ સંસ્થાની સાથે તો જોડાયેલા બી છે. એવા જ અમારા સુપ્રીમ કોર્ટના ધારાશાસ્ત્રી શ્રી પ્રણભાઈ રાજપૂત, વડાપ્રધાનની અમલેખન સમિતિના સભ્ય સૈયદભાઈ, અને જેમને તમે શરૂઆતમાં સાંભળ્યા અને એમણે એ જે બોલે ને તે કરીને બતાવે, રાજુભાઈ જોધલપીર ટ્રસ્ટના પ્રમુખ છે, અને કોઈ પણ આવી સામાજિક સંસ્થા હોય, ગરીબોને મદદ કરવાની વાત હોય તો રાજુભાઈ ચાવડા હંમેશા અગ્રેસર રહી છે. એમણે પણ આ સંસ્થાને મદદ કરવા માટેનું જે પૂરો આજે એલાન કર્યું છે એના માટે એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું, પ્રાર્થના કરું છું એમના માટે કે હજુ તમે ધારાસભ્ય બનો. મારા ખૂબ જૂના મિત્ર, મારા સુખ દુઃખના સાથી, અને જે વખતે મેં રાજકીય જીવનની શરૂઆત કરી હતી ત્યારે મને પીઠ બળ આપનારા શર્મા સાહેબ, આ સંસ્થાના ટ્રસ્ટીઓ, શિક્ષકો, વાલીઓ, જેમનું નામ રહી ગયું હોય તો એમના પર ક્ષમા ચાહું, વિદ્વાનો, માતાઓ, બહેનો, અને મારા વહાલા દિવ્યાંગ બાળકો, વધારે આજે વાત નથી કરવી. આજે ખુશીનું બાબત છે, તમારે પ્રીતિ ભોજન પણ લેવાનું છે, અને આજે તમારે દરેક વિદ્યાર્થીને 2 યુનિફોર્મના સેટ તારાચંદ બાપુ તરફથી મળી ગયા છે, એટલે આનંદની બાબત છે. અને વધુમાં હવે તમે આ યુનિફોર્મના કપડાં તો આવી ગયા, હવે તમારા ટૂરનો બંદોબસ્ત પણ દિગંતભાઈ કરી નાખ્યો. આપણા કનુ બાપાનું એક વ્યક્તિત્વ એવું છે, મેં જોયું, દરેક વ્યક્તિને એવું લાગે, ચાહે અધિકારીઓ હોય, નેતા હોય, સામાજિક કાર્યકર્તા હોય, પત્રકાર હોય કે સામાન્યથી સામાન્ય માણસ હોય, દરેકની સાથે એટલા પ્રેમથી, એટલા ભાવથી, હૃદયપૂર્વક એને બોલાવે, એને એમનું સ્માઇલ, એમની વાત કરવાનો તરીકો, કે એને એવું લાગે કે કાકાથી સૌથી નિકટ હું છું. મને ક્યારેક એવું લાગે કે હું વધારે નિકટ છું, વિજયભાઈને એવું લાગે કે હું વધારે નિકટ છું. એટલે આ એક મહાન વ્યક્તિત્વ છે. આજે આ સંસ્થાને શૂન્યમાંથી સર્જન કર્યું એમણે. તમારા માટે કોઈ બીજું, તમે દિવ્યાંગ છો અને એમણે દિવ્યાંગ થઈને આજે આ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ આપ્યું છે. તમે પણ આ મકામ પર પહોંચી શકો છો. તમારે કોઈ બીજાનું દ્રષ્ટાંત લેવાની તમારા જીવનમાં જરૂર જ નથી. કનુ બાબાનું દ્રષ્ટાંત જે છે એ જીવતું જાગતું દ્રષ્ટાંત છે, મહાન દ્રષ્ટાંત છે. અને પ્રફુલભાઈ શુક્લા મહારાજ, આ બંને આવી ગયા તો ધર્મવીરની જોડી હો ગઈ. તો પછી ત્રિદેવ થઈ ગયું. આજે સંતના દર્શન એટલે તો સુફી સંત અને
બહુ છે, નાની વાત થોડી છે. हमारा आज होते एम ज आयो संत मिलन को चालिए तन माया अभिमान जीव जीव पद आगे बढ़े कोटि यज्ञ समान. આજે આટલા સંતોના દર્શન ક્યાં? વાહ વાહ, એ તમારો પ્રેમ છે, તમારો અનુભવ છે. માલિક, અમે તો બધા ત્રણ જણા એવી જ પ્રાર્થના કરીએ આપના બધાના જીવનમાં, જે લોકો આજે અહીંયા હાજર છે, જે લોકો હાજર નથી, બધાના જીવનની અંદર સુખ શાંતિ આપે. બધાને આપણે રાષ્ટ્ર માટે સમર્પિત થવાની ભાવના આવે આપણી અંદર. અને ખાસ કરીને ગરીબો, જરૂરતમંદો અને દિવ્યાંગો, આપણને ભગવાને મનુષ્યનો ઉત્તમ અવતાર આપ્યો છે. મનુષ્યનો ઉત્તમ અવતાર જે છે ને એ એમને નથી મળતો. મનુષ્ય માટે એવું કીધું છે કે इंसान अगर गिर जाए तो मुट्ठी पर खाक भी नहीं और बढ़ जाए तो वसते कोने में समा न सके. હવે અહમ બ્રહ્માસ્મિ ને અનહની વાત બાપુ સાથે કરેલી કે એ સ્થાન પર મનુષ્ય પહોંચી શકે છે. મનુષ્યને એક હૃદય એવું આપ્યું છે, હૃદયનું દર્પણ એવું આપ્યું છે કે એમાં ભગવાન ભગવાન એવું કહે છે કે હું જમીનમાં નથી સમાતો, આસમાનમાં નથી સમાતો, પરંતુ એક મનુષ્યના હૃદયમાં સમાઈ જાઉં છું. તો એક મનુષ્ય એક એવું પ્રાણી છે કે જો એનું હૃદય સ્વચ્છ અને નિર્મળ થઈ જાય, એક દર્પણ રૂપી, અને એમાં ઈશ્વર જો સમાઈ જાય તો એ બ્રહ્માંડમાં જેટલી પણ સૃષ્ટિ છે એ તમામ કરતાં શ્રેષ્ઠ બની શકે છે. 5 થી 6 ફૂટનો માણસ હોય, દેખાવામાં 5 થી 6 ફૂટનો હોય, પરંતુ એના ઉચ્ચ સ્થાન પર પહોંચી જાય તો એ બહુ મોટી બાબત છે. એક સંત હતા, એક તમને ટૂંકમાં વાત કહું, એ હંમેશા એવી દુઆ આપતા હતા કે ભગવાન તુજે મનુષ્ય બનાય, ખુદા તુજે ઇન્સાન બનાય. તો બધાને એવું લાગ્યું કે યાર આ મહારાજ તો બસ કઈ બી સેવા કરો, એટલી ગમે તે કરો, આ એક જ દુઆ આપે છે, બીજી કોઈ દુઆ તો આવતી જ નથી. એક જ દુઆ આપે છે કે તુજે મનુષ્ય બનાય. તો એક દિવસ એક સેવકે કીધું કે મહારાજ તમે બસ આજ જ્યારે આવો ત્યારે આજ આશીર્વાદ આપો છો કે ભગવાન તુજે મનુષ્ય બનાય. તો મનુષ્ય તો આપણને બનાવ્યા છે, હવે કંઈક બીજી દુઆ આપો ને, બીજા કોઈ આશીર્વાદ આપો. તે એમના માથા પર રૂમાલ હતો, સાંઈ બાપાના આજે પ્રાંગણમાં છીએ આપણે, તો એમના માથા પર રૂમાલ હતો, એવો સાંઈ બાપા જેવો રૂમાલ એના માથા પર ઓઢાવી દીધો અને કીધું કે ભાઈ જોઈ લે. હવે તો એમણે જોયું કે જે મનુષ્ય દેખાતા હતા હવે એમાં બધા પ્રાણીઓ અને પક્ષીઓ દેખાવા માંડ્યા. મનુષ્ય તો કોઈ દેખાતું જ નથી. હવે રૂમાલ જ્યારે ઉતારી નાખે છે તો પાછું બધા મનુષ્યો દેખાય છે, અને જ્યારે રૂમાલ ઓઢી લે છે તો બધા પ્રાણીઓ અને પક્ષીઓ દેખાય છે. તે કે મહારાજ આ શું છે? તે કે તું જે જોતો હતો ને તે શરીર જોતો હતો, અને મારો રૂમાલ ઓઢીને જે જોવે છે ને તે આત્માને જોવે છે. આ એની આત્મા છે. મને કે આવું કેવું મહારાજ? તે કે જો ખાવું પીવું ને ભોગ કરવું જેવી રીતે પ્રાણીઓ અને પક્ષીઓ પણ કરે છે પોતાના જીવન માટે, એમાં તમારું શરીર ઈશ્વરે તમને મનુષ્યનું આપ્યું છે, તમારી આત્મા મનુષ્યની છે એની ગેરંટી નથી. આત્મા કર્મથી મનુષ્યની બનશે, અને એના માટે આ જે અવતારો કીધા છે તે આ જીવનમાં છે. અલગ અલગ તમારે સ્ટેજમાંથી પસાર થઈને પછી મનુષ્યની જો આત્મા મળી ગઈ તો તમારું આ જીવન, તમે ભવસાગર પાર થઈ ગયા, તમને મોક્ષ મળી ગયું, તમારું જીવન સફળ થઈ ગયું. એટલે કે જો ખાવું પીવું અને એ સિવાય બીજા પીડિત લોકો હોય એના દુઃખ દર્દ કરવા, લોકોની સેવા કરવી, રાષ્ટ્રની સેવા કરવી, માતા પિતાની સેવા કરવી, નેક કાર્યો કરવા, પુણ્યના કાર્યો કરવા, અને પોતાનો સર્જનહાર કોણ છે? ઈશ્વર. એના દર્શન માટે, એને પામવા માટે, એને ઓળખવા માટે, સૃષ્ટિના સર્જનહારના નું જે ધ્યાન કરે, પરમાત્મા આત્માથી પરમાત્માની પ્રાપ્તિ કરે, પોતાના હૃદયનું દર્પણને શુદ્ધ કરે, એ વાસ્તવિક અર્થમાં મનુષ્ય છે. પ્રાણીઓમાં પછી કોઈને મારી ખાતો હોય, ફાડી ખાતો હોય તો તે પેલા જંગલી જાનવર જેવો હોય, સામાન્ય હોય તો તે પાળતુ જાનવર જેવો હોય, એનાથી થોડોક સારો હોય, વધારે સારો તો પછી પક્ષીનું રૂપ ધારણ કરે. પણ મનુષ્યનું રૂપ તો તે જ ધારણ કરે કે જે લોક સેવા કરે, માનવ સેવા કરે અને પોતાના પરમાત્માને પામવાની વાત કરે. તો આજે આપણને મનુષ્યનો જે અવતાર મળ્યો છે ને એ પણ બહુ મોટો અવતાર છે. એટલે આપણે જરા બી નકારાત્મકતા વિચારીએ, સારું કરીએ, આગળ વધીએ, વધુ નહીં કહેતા. આપ સૌને મારી હૃદયપૂર્વકની પ્રાર્થનાઓ. જે લોકો આજે અહીંયા આવ્યા છે એ કંઈક ને કંઈક નેક, એમના હૃદયમાં નેક ભાવના છે તો જ અહીંયા આવ્યા છે. બાકી દિવ્યાંગોની સેવા દરેકને મળતી નથી, અને સંતોના દર્શન, દિવ્યાંગોના દર્શન પણ એક પ્રભુની
ભક્તિ જ છે. માલિક આપણને બધાને એક અને નેક બનાવે અને આ રાષ્ટ્ર સેવા માટે, માનવ સેવા માટે આપણને શક્તિ આપે એવી અભ્યર્થના સાથે વિરમું છું. જય ભારત, જય હિન્દ, જય ગુજરાત. शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये. આજના આ ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના દિવ્યાંગ સ્કૂલની અંદર યુનિફોર્મ વિતરણના कार्यक्रम में उपस्थित हमारे सूफी संत, और केवल सूफी संत नहीं, मैं उसको कहूँगा राष्ट्रीय सूफी संत, ऐसे हमारे कनु बाबा कनुभाई માટે તો શું કહેવું. મેં હમણાં જ માનનીય શ્રી દિગંતભાઈ સોમપારા સાથે વાત કરી ત્યારે કહ્યું કે આ દુનિયામાં 7 અજાયબીઓ છે, પણ એ 7 અજાયબીઓની સામે અમારા કનુભાઈ ટેલર 8મી અજાયબી છે. કારણ કે 4 છોકરાથી શરૂ કરેલી આ દિવ્યાંગ બાળકોની સેવા આજે હજારોની સંખ્યા ઉપર જાય છે. અને સૌથી વિશેષતા તો એ છે કે દિવ્યાંગોની સેવા કરનાર પોતે દિવ્યાંગ છે. કોઈ એને લઈ જાય તો લઈ જઈ શકાય, કોઈ એને ખોડાવે તો ખાઈ શકાય, એવી પોતાની શારીરિક સ્થિતિ હોવા છતાં 40 વર્ષથી હું એમની સાથે પરિચયમાં છું અને એમણે જે કાર્ય કરી બતાવ્યું છે એ એટલું ચોક્કસ કહીશ કે નિશંક આ સંસારમાં અજોડ છે, બેનમૂળ છે. પૂજ્ય તારાચંદ બાપુ જેમના તરફથી 1000 મીટર યુનિફોર્મનું કાપડ આજે વસ્ત્રદાન થયું છે, એમણે અહીંયા જ નહીં પણ લાખો બાળકોને ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને આપણો આદિવાસી વિસ્તાર ઉમરગામથી અંબાજી લઈ લાખો બાળકોને યુનિફોર્મ આપ્યા છે, લાખો બહેનોને સાડીના દાન કર્યા છે. તારાચંદ બાપુ આજના આપણા વિશેષ અતિથિ ન્યુયોર્ક ટાઈમ્સના મંત્રી અને એક વરિષ્ઠ પત્રકાર એટલે સમાજની ચોથી જાગીર છે, પણ એમાંય કથાકાર કથાથી અને પત્રકાર પ્રેમથી સમાજને સત્ય સુધી લઈ જાય છે. એનું જો કોઈ એક નિશાન હોય, એના જો કોઈ જીવતી જાગતી કોઈ મૂર્તિ હોય તો એ અમારા દિગંત સોમપુરા છે, જેમણે આખા વિશ્વની અંદર, દેશોની અંદર પ્રવાસ કરીને પત્રકારિત્વ ક્ષેત્ર ઉજાગર કર્યું છે. હમણાં જ જેમણે આ સંસ્થા માટે પોતાનું સર્વસ્વ આપવાની વાત કરી એવા રાજુભાઈ ચાવડા, ભાઈ શ્રી શર્માજી, રોહિતભાઈ શર્માજી, આ ડાયસ પર બિરાજેલા સૌ વરિષ્ઠ આગેવાનો, આ ડિસેબલ બાળકોને, આ દિવ્યાંગ બાળકોને જ્યારે જોઉં છું, કનુભાઈને ત્યાં અહીંયા આવવાનું થાય. મેં તો 4 બાળકોની સ્કૂલ પણ જોઈ છે, 10x10નું ગોપીપુરાનું કનુભાઈ ટેલરનું વિકલાંગ બંદૂક પ્રિન્ટિંગ પ્રેસ પણ જોયું છે. પણ જ્યારે આ બાળકોને જોઉં છું ત્યારે મને એમ થાય છે કે હું બાળકોને નહીં પણ સાક્ષાત ભગવાનના દર્શન કરી રહ્યો છું. આ પ્રભુનું સ્વરૂપ છે. ઈશ્વરનું જો કોઈ સ્વરૂપ જોવું હોય તો આ સાહેબ દિવ્યાંગ બાળકો છે, અને એની સેવા જ્યારે કનુભાઈ ટેલર અને આ દિવ્યાંગ શાળા તરફથી થઈ રહી છે. માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી 1986માં દિગંતભાઈ મારી એક કથામાં આવેલા અને ત્યારે એને એક શ્લોક કહેલો જે એનો ફેવરેટ શ્લોક છે. કોઈ મોદી સાહેબના નિકટ હોય તો એને યાદ કરાવે. मोदी साहब का एक फेवरेट श्लोक है, तत्वहम कामये राज्यम न मोक्षम न पुनर्भवम कामये दुख तप्तानाम प्राणिनाम आत्मनाशम. મને મોક્ષ નથી જોતું, મને સ્વર્ગ નથી જોતું, મને સત્તા નથી જોતી, મારી એક જ ઈચ્છા છે કે હું દુખીઓના આત્માને શાંત કરું, હું દુખીઓના આત્માને મદદરૂપ થાઉં. અને એ
કાર્યો છેલ્લા 40 વર્ષથી કનુભાઈ ટેલર કરી રહ્યા છે. બસ સમય બહુ થઈ ગયો છે. બધાના અંદર રહેલો નારાયણ હવે એમ કહે છે કે અને આજનું ભોજન આ તમામ બાળકોનું ને આપણા બધાનું ભોજન સાહેબ ચિશ્તી સાહેબ તરફથી છે. એટલે એક મોટો પ્રસાદ મળી જાય છે. એટલે વિશેષ કંઈ નથી કહેતો, પણ મને મરીઝની એક ગઝલ યાદ આવે છે. મરીઝ એમ કહે છે કે બસ એટલી સમજ મને પરવરદિગાર દે, બસ એટલી સમજ મને પરવરદિગાર દે કે સુખ જ્યાં મળે ત્યારે મને બધાના વિચાર દે. અને એ મૂર્તિમંત કરવાનું કામ અહીંયા થઈ રહ્યું છે. અમારા તારાચંદ બાપુએ અને ચિશ્તી સાહેબે જેને યાદ કર્યા વિજયભાઈ ગોસ્વામી, જે એક પત્રકાર તો છે જ, કેવલ પત્રકાર નહીં. હમણાં જ મારે એક ભાઈ સાથે ચર્ચા થઈ. મને કે આ માણસ આ સંસારમાં જીવતો કોણ ગણાય? મેં કીધું જીવતો એ જ માણસ ગણાય બીજાના દુઃખને જોઈને જેના હૃદયમાં દર્દ જાગે, એ જ સંસારમાં જીવતો ગણાય. बाकी तो समाज में देख हाथ पड़ी गया है सारा सारा कपड़ा पहने, उसके अंदर दिल मर गया है, हार्ट डेथ हो चुका है. हार्ट डेथ मानसों काम નથી એવા અમારા વિજયભાઈ ગોસ્વામી દ્વારા એક ભગીરથ કાર્ય આજે થઈ રહ્યું છે. એ માટે સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને કનુભાઈ ટેલરનું, પદ્મશ્રી કનુભાઈ ટેલરનું મારા પરમ સ્નેહીનું એ કૃષ્ણ સુદામાની જોડી અમને કહે મને કૃષ્ણ ગણે, પણ મારો રામ જ જાણે કે આમાં કૃષ્ણ કોણ છે અને સુદામા કોણ છે. પણ એટલું ચોક્કસ કહીશ કે એમનું એક સ્વપ્ન છે વિશ્વમાં પહેલું, આખા વર્લ્ડમાં ફર્સ્ટ દિવ્યાંગ માણસોનું, દિવ્યાંગોનું વૃદ્ધાશ્રમ, દિવ્યાંગોની સ્કૂલ, દિવ્યાંગોની હોસ્પિટલ, દિવ્યાંગોની શાળા એ બધું તો જોયું, પણ દિવ્યાંગોનું વૃદ્ધાશ્રમ એ ખોલવાનું જે એમનું સ્વપ્ન છે, મારા ઠાકોરજીને કહું છું એ જેમ મને જલ્દી પર પૂર્ણ થાય. મારો નામ એની અંદર હાજર હાજર બને. સર્વત્ર સુખિના સંતો સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભવેત. અહીંયા જે આ બાળકો બેઠા છે ને, હું બેઠો છું ત્યારથી એના ચહેરાનું અવલોકન કરું છું, એનું ઓબ્ઝર્વેશન કરું છું કે હું જોઉં છું કે જ્યારે એમાં જ્યારે દિગંતભાઈ એમ કીધું કે મારે તમને બધાને ફોરેન લઈ જવા છે, ત્યારે તો આ ચહેરા સોળ કળાએ ખીલી ઉઠ્યા હતા. ખરેખર આ જ ખુશી, આ જ ડિસ્ટેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત વિકલાંગોનું સંસ્થા સંસ્થાના મુખ્ય કાકા શ્રી કનુબાકા, પ્રફુલભાઈ શુક્લાજી કથાકાર, ગુજરાતમાં દેશમાં વિદેશમાં નામ એવા આપણા સંત સુખી બાવા ઓલ ઇન્ડિયા માઇનોરિટી કમિટીના ચેરમેન, તેમજ ડાયસ પર બેઠેલા અમારા વડીલો, શિક્ષકગણ અને બાળકો, આજે ખરેખર મને ઘણું અનુભવી રહ્યો છું. મારા માટે ગઈકાલે પાવરનો સંત સુખીબાવાનો ફોન આવ્યો હતો કે રાજુભાઈ તમારી સંસ્થામાં આવવાનું છે. મને આનંદ થયો. ખરેખર હું એક સમાજ સેવક છું. ધાર્મિક સામાજિક સંસ્થાઓ સાથે હું ઘણી જગ્યાએ સંકળાયેલો છું અને એમ હૃદય કલ્પી ઉઠ્યું છે કે આ બાળકો આ રીતનું આયોજન આટલું સરસ. ખરેખર કાકાને તો મારી એકદમ દિલથી જય સાંઈરામ. અને આ સંસ્થામાં એક રાજુભાઈ ચાવડા એક સામાજિક સેવક છે સાહેબ. કંઈ બી હશે, કંઈ પણ પ્રોબ્લેમ અને જરૂર પડે એ આર્થિક હોય કે કંઈ પણ હોય કે સરકારી હોય તો રાજુભાઈ ચાવડા હંમેશા તમારી સાથે રહેશે. કાકા એની મારી
જગ્યાએ દરેક ઘણી બધી સંસ્થાઓ છે અને આ બાળકો માટે તકલીફ પડે એ હવે ચલાવી આવે એમ નથી. માટે મારી કંઈ પણ જરૂર હશે આજના દિવસે બાપાની રૂબરૂમાં અને સંતો મહંતોની રૂબરૂમાં જય હિન્દ, જય ભારત, જે કંઈ કામ હોય જરૂર ચાવડાને આગળ કરીએ. ઓમ સાઈરામ. શું નામ તારું? હા, જૈનમ. બહુ સરસ નામ. તમે આજે બધા ક્યાં બેઠા છો છોકરાઓ? તમને ખ્યાલ છે? તમારી સ્કૂલમાં બેઠા છો, પણ આ સ્કૂલ નથી, આ એક આશ્રમ. કનુ બાપાનો એક આશ્રમ ને એના તમે બધા ઋષિકુમારો. તમને ભણવાની મજા આવતી હશે, બરાબર? એનું કારણ શું? શું કારણ કહો? શું ભણો તમે? કારણ કે તમે બધા એક સાથે છો અને કનુ બાપાના આશીર્વાદ છે. મને સુફી સાહેબે જે તમે જોઈ રહ્યા છો એકદમ નૂરાની ચહેરો, એમનું તેજ જે છે ને એ તેજ એમણા નથી આવતું. છોકરાઓ તમે ખાસ ધ્યાન રાખજો. ખાલી મેકઅપ કરવાથી, નાવા ધોવાથી આપણે રૂપાળા નથી થવા. તમારા અંદરનો આત્મા જો ચોખ્ખો હશે ને તો ચહેરા પર એક અલગ ચમક આવશે. સુફી સાહેબે મને કનુ બાપાની ઓળખાણ કરાવી આપણા, અને મને ખૂબ સારું લાગ્યું અને મને એક આટલો સરસ મોકો મળ્યો. તમને બધાને ઘણી બધી વાતો કરવી, પણ આજે સમય ઓછો પડે. તમે લોકો પરદેશ કોઈ ગયા છો કે નહીં? કોઈ પરદેશ ગયું છે આમાંથી? કોઈ છોકરાઓ? કોઈ નથી ગયું? ચલો હવે તમને પરદેશ લઈ જવાનો પ્રોગ્રામ કરીએ. ત્યાં જવાનું જાહેરાત નહીં થાય, પણ પરદેશ તમને બધાને ફરવા લઈ જવાની આપણે તૈયારી. જે છોકરાઓ સારું ભણતા હશે, જેનું સારું પરફોર્મન્સ હશે, જે એકબીજાને પૂરક રહેતા હશે, એવા છોકરાઓ તોફાની હશે એને અલગ કક્ષામાં રાખવામાં આવશે, લઈ જવામાં આવશે. તો વિચારી રાખજો, બરાબર? ખુશ? કોઈનો અવાજ નથી આવતો છોકરાઓ. હું ખાસ તમારે મળવા માટે તમારી સાથે વાત કરવા જ આવે. તમારે ફોરેન જવાનું છે, ફોરેન લઈ જશે. પરદેશ જવાનું છે, ફોરેન. હા, રિક્ષામાં છકડામાં બેસવાનું. બરાબર? તો સૌને સાંઈરામ અને ખૂબ તમે બધો ભણો, આગળ આવો. કનુ બાપાના આશીર્વાદ, ભગવાનને પણ પ્રાર્થના કરીએ સાંઈ બાપાના આશીર્વાદ તમને બધાને મળતા રહે. જય સાંઈરામ. જય સાઈનાથ મહારાજ કી, સાઈનાથ મહારાજ કી. દિલ્હી ઉલી અવાજ જાય તમારો. આજના ડિસેમ્બર વેલફેર ઇન્ડિયા સંચાલિત દિવ્યાંગ બાળકો ની શાળાની અંદર મંચસ્થ બિરાજમાન આજના અમારા આ કાર્યક્રમના અધ્યક્ષ મારા ગુરુદેવ પ્રભુભાઈ શુક્લ બાપુ, મારા આ ટ્રસ્ટના જેમ અમને સોમપુરાજીએ કીધું તેમ જે બેન તમને ભણાવી રહ્યા છે અને જમાડી રહ્યા છે અને અનેક તમારે હેલ્પ કરી રહ્યા છે, એવા મારા કનુ બાપુ, અમારા ભારત સરકારના અને કાશ્મીરના પ્રભારી એવા ચિશ્તી સાહેબ, અમારા રાજેશજી કથિરિયા, કિરણભાઈ દેસાઈ, રાજુભાઈ ચાવડાજી, મારા ટ્રસ્ટી કિરણભાઈ, કિશોરભાઈ અને મહેન્દ્ર બાપુ, અને અહીંયાના ટ્રસ્ટી અમારા વિજયભાઈ, પછી અમારા રઘુર સાહેબ અને વલસાડથી બનેલા મારા મિમેક્રી દુબેજી અને આ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી અને ટ્રસ્ટીઓ શ્રી અને આપણે
ટીચરશ્રીઓ અને મારા વાલા બાળકો, चांद से प्यारी चांदनी, चांद से प्यारी चांदनी, चांदनी से प्यारी रात, रात से प्यारी जिंदगी, जिंदगी से मारा वाला बाळको आप तो अरे આજના કાર્યક્રમની અંદર બોલવા લાયક તો ગુરુ અહીંયા બેઠા જ છે. આપણને બોલવાની બહુ પ્રેક્ટિસ હોતી નથી, છતાં હરેક જગ્યાએ એવો આ કે બોલો એટલે મારે બોલીને બોલવું પડે. વ્યાકરણ મારું બરાબર નથી, સોમપુરાજી ટીસી સાહેબ મારું વ્યાકરણ બરાબર નથી, 5મી બનેલા છે. અને આજે આ બાપુ સાથે એમ તો હું 25 વર્ષથી ઓળખું છું મારા કનુ બાપુને. અને હવે એ મને પ્રભુ કહે, હું એમને પ્રભુ કહેવું. જ્યારે આવું એમનો જે અહીંયા આટલું બધું મોટી સંસ્થા ચલાવતા હોવા છતાં એમની અંદર જે વ્યક્તિ પ્રત્યે જે ભાવ છે એ ભાવ મેં અહીંયા જોયો છે. કોઈ બી વ્યક્તિ આવો પણ બાપુના અતિથિ દેવો ભવ આ જ એમના ભાવ હોય છે. હું લગભગ કેટલી વાર અહીંયા આવી ગયો છું. આજના દિવસે અહીંયા આવીને બાપુ જે અમારે વાતચીત થઈ, પણ મારામાં એક કહેવું છે કે બોલેલું દાન આપેલું વચન જે વ્યક્તિ નહીં પાડે એની સાત પેઢી નરકમાં જાય, એવું અમારા ગુરુનું કહેવું છે. એટલે જે બોલેલી વસ્તુથી બાર હું વચ્ચે કોરોનાનો પિરિયડ આવી ગયો, બેન સાથે વાતચીત થઈ અમારે, બેને પણ વિચાર કર્યો કે આ કયા બાપુ બોલીને મારે દેખાય નહીં, પણ આજે એ વચન હું પરિપૂર્ણ કરું છું. આમાં કંઈ ઘટતું વટતું હોય તો તમે મને જણાવજો. અમારા દેવના પરિવારના શ્રીનિવાસજી પણ આવ્યા છે અને ગણેશજી પણ આવ્યા છે. તો આ પરિવાર અમારો એક એવું છે, મોર પીછા વગર રેડિયા પણ લાગતો નથી બાપુ. એમ તારાચંદ બાપુ કઈ એમના ઘરથી કઈ આપતા નથી, પણ આ અમારા બધા પીછાઓ છે એથી હું રડિયામણો છું. ને આજે આ બાપુ ગુરુના આશીર્વાદથી, કનુ બાપુના આશીર્વાદથી અમારા મહેન્દ્ર મામા જે કહેવાય એ મહેન્દ્ર મામા એ પણ અમારા દેવના પરિવારના ટ્રસ્ટી છે. શ્રીનિવાસજી પણ આવી ગયા છે. તો આ તો મને તો આજે ખૂબ આનંદ થયો કે અમારા દેવપુરાજી અમદાવાદથી આવી એક મોટા વરિષ્ઠ પત્રકાર હોવા છતાં તમને ફોરેન ફરવા માટે લઈ જવાના છે. તો એકવાર પાછી તાળીથી એમને સ્વાગત કરીએ. આપણે જવું હોય તો જે ભણવામાં આગળ વધશે એ તો 100% પાસ છે, સેકન્ડ પણ લઈ જશે, ચિંતા નહીં કરતા. હા, બધાને ભગવાન તમે જેટલો ભણશો આગળ વધશો. અને મારા કનુ બાપાને માટે પ્રાર્થના કરજો કે 100 વર્ષ ઉપર જીવે. અને આ એક બીજી એમની એક આશા છે કે પૂરા વર્લ્ડની અંદર જે કંઈ બનાવવાના છે સ્કૂલ, તે હું આજે મારા સાંઈ બાબા દેવના ભગવાનને પ્રાર્થના કરું કે એમનો જે સપનું છે એ પરિપૂર્ણ થાય. તો આગળ એમાંથી લોકો પ્રેરણા લઈ અને ઓર સેવા કરતા રહે એવી આજના દિવસે શુભકામના. જય હિન્દ, જય ભારત. વિદ્યાર્થી મિત્રો, યુનિફોર્મ જોઈએ છે? आज आप लोग से मिलकर मुझे बहुत खुशी हुई. मैं इसके लिए दिल से धन्यवाद करूंगा प्रफुल्ल महाराज जी का, जिन्होंने मुझे कल रात को ही फोन करके बताया. और आज मिल के इतनी खुशी हुई मुझे कि आप लोग के ऊपर छत्र छाया है हमारे कनू भाई जी का. उनको दिल से धन्यवाद करूंगा. और जो भी आपके माता पिता हैं उनको बस मैं यही बात कहूंगा कि उनको चिंता करने की कोई जरूरत नहीं है, क्योंकि आप सबके बीच कनू भाई जी बैठे हैं जो माता पिता के समान है. एक बार इनके लिए जोरदार ताली बजाएं. और हम सूरत से लेके बड़ौदा तक और वापी वलसाड़ के बीच में ट्रेनों में घूम घूम के खिलौने बेचने का काम करते हैं. बच्चों के खिलौने बेचते हैं और खूब कॉमेडी तरीके से बोल के बेचते हैं. जैसे कोई नहीं लेता है माता पिता, हम उनके बच्चों को पकड़ा देते हैं खिलौने और बाद में कहते हैं जाओ मम्मी के पास बैठ के रो, मम्मी दिलाएंगी. और कोई बच्चे गुरुजी ऐसे रहते सही में रोने लगते हैं, तो फिर उनको माता पिता दिला देते. तब बोले बड़े संस्कार दिए, बच्चों को बोला और तुरंत रोना ही स्टार्ट कर दिए. और आजकल के बच्चे तो रोते भी नहीं है, टोटल पापा पे गए हैं, मम्मी के सामने चुप रहते हैं. जैसे पापा मम्मी के सामने चुप रहते हैं ना, वैसे बच्चे भी चुप रहते हैं. तो हम ऐसे ही बोल बोल के बेच रहे थे. एक बार हमारा 2019 में वीडियो भी वायरल हो गया था, जो यूट्यूब पे भी है.
उस वीडियो में खूब कॉमेडी था। वो माता जी सामने बैठी थी, बोली तमें तो बहुत मोंगो आपे छे। तो हमने उनसे कहा माँ देखो, हम हिंदुस्तानियों की खासियत होती है, हमें दूसरों की थाली में चावल लंबा ही दिखता है। फिर हमने उनको गुजराती में कहा कि माँ जी रमकड़ा ले जाओ, तमारो छोकरो रमसे ने हमारो छोकरो जमसे। तो हमसे लोग कहते हैं कि आप गुजराती भी बोल लेते हो। हमने कहा साहब मोबाइल से सीखा हूँ। मोबाइल में एक औरत आती है और कहती है कि गुजराती माटे दो दबाओ, तो मैंने दो दबा के गुजराती भी सीख लिया। अब हमारे मोदी जी देश संभाल रहे हैं, जितने गुंडे हैं जेल संभाल रहे हैं, और हम हैं कि रेल संभाल रहे हैं। दिन भर ट्रेन में ही काम करते हैं, आना फ्री है, जाना फ्री है, अगर पकड़े गए तो जेल में खाना भी फ्री है। एक बार गए थे 2019 में, हमको जेल हो गया था। हालांकि जेल से मोदी जी ने 2 दिन में मुझे बाहर करवाया था। मीडिया वाले भाई लोग का बहुत बहुत धन्यवाद, उन्होंने हाईलाइट किया, सारे न्यूज चैनल पे दिखाया, और मोदी जी तक बात गई तो मुझे उन्होंने ही डायरेक्ट बाहर कराया। अब इसमें मजे की बात है कि जब मैं जेल से छूट के बाहर आया तब वापस से मीडिया कर्मी भाई लोग मुझसे पूछते हैं कि दुबे जी आपको जेल में कैसा लगा। तो हमने कहा साहब बहुत अच्छा है, कभी टाइम मिले तो चलो। बोले ऐसा क्यों? हमने बोला बड़ी सुविधा है साहब, जेल में सुबह 6 बजे ही चाय और चना खाने को मिलता था। अब आप घर पे देखो तो बीबी 8 बजे से पहले तो सो के ही नहीं उठती है। और जेल में एक फैसिलिटी और दी गई है, अगर खाना खाने के लिए मना किए तो पुलिस वाले अंकल मार के खिलाते हैं। माँ का प्यार भी अंदर ही देते हैं, क्योंकि हमें माँ ही मार के खिलाती थी। तो आज आप लोगों के बीच में 2 शब्द बोलने का मौका मिला। और साईं बाबा का हमारे मम्मी जो है हर गुरुवार को उपवास रखती है आज 15-20 साल से, तो इनकी कृपा हमारे घर पे भी है और आप लोगों के ऊपर भी है। तो कभी भी अपने माता पिता जो घर से आते हैं, अपने माता पिता का चरण छू के आया करो। आज हमारे मोदी जी को देखो, जितना माँ के चरणों को छूते उतनी कामयाबी मिलती है। तो माँ बाप से बड़ा कोई नहीं है, पहले गुरु है माँ बाप, उसके बाद आपके गुरु हैं हमारे कन्नू भाई जी। और इनको दिल से धन्यवाद साहब कि आज आप मतलब दिल से मुझे इतनी खुशी हो रही कि आज इस मंच पे मैं बोल रहा हूँ। और आपका बहुत बहुत आभार कि जो आप अपने बच्चों की तरह इनको पाल पोस रहे हैं। और आज 30-35 हजार विद्यार्थी पढ़ के इनके चरणों में आज वो कोई ना कोई पोस्ट पे है, तो इसके लिए आपका बहुत बहुत धन्यवाद। आप ऐसे ही कार्य करते रहें। बस साईं बाबा को प्रार्थना करूंगा कि आपकी उम्र लंबी हो और लोग मदद करके बच्चों को आगे पढ़ाएं लिखाएं, उनके एजुकेशन में, शादी विवाह में, और उनको नौकरी दिलाने का काम करें। बहुत बहुत धन्यवाद आपका। अब मैं बहुत बोलूंगा कि हमारे प्रफुल्ल भाई महाराज जी जो शब्द अपने मुख से कुछ आप लोग को मार्गदर्शन दें, उसके लिए मयूर टेलर साथे महेश मकवाणा, दिव्यांग न्यूज, सूरत।